વાસ્તુશાસ્ત્રના ખાસ 10 નિયમો જે જાણવા ખૂબ જ જરૂરી છે. જીવનમાં સુખી થવા માટે આ 5 બાબત હંમેશા યાદ રાખજો. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવમાં કારણે પરેશાન રહે છે. તો કેટલાક વિશેષ ઉપાય કરીને પણ તમે જીવનમાં સુખી મેળવી શકો છો. તો ચાલો જાણીએ જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. એ જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો. આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1 નંબર, જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો ઘરમાં દેવી લક્ષ્મીમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે. 2 નંબર, ગાય માટે પહેલી રોટલી કાઢો. તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓ પણ શાંત મળે છે અથવા પિતૃ શાંતિ મળે છે. ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણી ભરેલો કળશ રાખો. પવિત્રતાના પ્રતીકો જેમ કે આરતી, દીવો, પૂજા, અગ્નિ વગેરેને મોડેથી ફૂંક મારીને ઓલવશો નહીં. મંદિરમાં ધૂપ, અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવી જોઈએ. 3 નંબર, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ક્યારે પણ સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને તેના પર પગ ના મૂકવો જોઈએ. તેની ઉપરથી પસાર પણ ના થશો, નહીં તો ઘરમાં સુખ સમૃદ્ધિનો અભાવ રહેશે. સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. 4 નંબર, જો તમે ઈચ્છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન બ્રહ્મસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે. તેથી ઘરનું મંદિર આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓનું મુખને પૂર્વ દિશામાં રાખો. સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. 5 નંબર જોઈએ, અઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા જરૂર કરો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વાસ્તિક બનાવી તેની પૂજા કરવી જોઈએ. ઘરમાં ક્યારેય કરોડિયાના ઝાડા ના થવા દો, નહીં તો કરોડિયાના ઝાડા તમારા નસીબ અને કર્મને ફેલાવી દે છે અને અવરોધો પણ ઊભા કરે છે. 6 નંબર, જો તમે ઈચ્છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો. નકામી વસ્તુ ઘરમાં ના રાખો. અગરબત્તી પ્રગટાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સાત્વિક હોય છે. આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ. આ જગ્યા પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે. 7 નંબર, સવારે ઘરમાં ભજન અવશ્ય વગાડો. તેનાથી ઘરમાં દેવી શક્તિનો આશીર્વાદ આવે છે. ઘરમાં ગાયના છાણાને મહિનામાં 2 વાર સળગાવીને સુગંધ, લીમડાના પાન, કપૂર, લવિંગ, ગુગળ વગેરે ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગ દૂર થાય છે. 8 નંબર, ઘરમાંથી લેણું અને બીમારીઓ ક્યારેય સમાપ્ત થતી નથી. તો તેનાથી બચવા માટે ઘરમાં નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણાના લાલ બલ્બ પ્રગટાવો. કબાટ કે જેમાં પૈસા, સોનું અને અન્ય કિંમતી ચીજ વસ્તુઓ રાખી છે તે ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. 9 નંબર, પથારી પર બેસીને ક્યારે ભોજન ના કરો. આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં બૂટ કે ચંપલને ગમે ત્યાં અને ઊંધા જતા ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં અશાંતિ આવે છે અને ગરીબી પણ આવે છે. 10 નંબર, ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજા શુભ નથી હોતા. ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ના ખોલશો. તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે. 11, એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે. તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો. જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે. ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ફાયદો થાય છે. 12 નંબર, ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી
તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે. તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર હોય છે. વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય તે ઘરમાં હંમેશા સુખ, શાંતિ, પ્રગતિ અને સકારાત્મકતા આવે છે. 13 નંબર, સાંજે પૂજા કરતી વખતે સરસોના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ નાખો. જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા તો એક તરફ પ્રગટાવી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓ સાથે પૂર્વજોની પણ કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. 14 નંબર, જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવસ આથમી જાય કે પછી સાવરણી ન વાળવું જોઈએ, એટલે કે સાવરણીથી ના વાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલી જાય છે અને માતા લક્ષ્મીનો તો તે ઘરમાં વાસ નથી રહેતો. 15 નંબર તરફ જઈએ તો જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડુંક દૂધ છાંટવું જરૂરી માનવામાં આવે છે. આમ કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો. તમે આ રોટલીમાં થોડો ગોળ અને ખાંડ રાખી શકો છો. 16 નંબર તરફ જઈએ તો પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયન કક્ષ કપૂરથી સળગાવો. જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવથી સ્થિર રહેતી હોય તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ. આનાથી સકારાત્મકતાનો પ્રભાવ વધે છે, જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધો મજબૂત થાય છે. 17 નંબર જોઈએ તો વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડાની દિવાલો લાલ, નારંગી અને ગુલાબી રંગથી રંગાવો. જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવું જોઈએ. કચરાપેટી, વોશિંગ મશીન, સાવરણી, ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ના રાખો. આવું કરવાથી ધનની હાનિ થાય છે. ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષ ના વાવો અથવા લગાવો નહીં. સાથે જ ઘરમાં કેળા કે દાડમના ઝાડ ના લગાવવા જોઈએ, જેના કારણે ઘરની સુખ સમૃદ્ધિ જતી રહે છે. 18 નંબર જોઈએ તો વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં મોરના પીંછા રાખવા જોઈએ. તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે અને જો પરસ્પર સંબંધમાં મતભેદ ઘણો વધી ગયો છે તો તેનો અર્થ એ કે મંગળ ગ્રહ નબળો છે. આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરના પીંછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. તેનાથી રાહુ દોષો ઓછા થાય છે. 19 નંબર, વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપા પડવાથી આર્થિક નુકસાન થાય છે. વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી. જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય સુધી ટકતી શકતી નથી. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષોને તરત જ દૂર કરવો જોઈએ. જ્યોતિષમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે. તેમાંથી ગુરુ એટલે બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે. ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડુંક મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરો. આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા માટે વધે છે. 20 નંબર તરફ જઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્ર દેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે. આવી સ્થિતિમાં શુક્ર દેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર અથવા મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલો લગાવો. શુક્રવારે તેને લગાવો સારું માનવામાં આવશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન સિલેક્ટ કરી લેજો અને ઓલ ઉપર, જેથી તમને અમારા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.